ડૉક્ટર એટલે ધરતી પરના ભગવાન અને આ ડૉક્ટર જ બેદરકારી દાખવે તો દર્દીને ભગવાન પણ ન બચાવી શકે। સુરતના સરથાણા વિસ્તારના ડૉક્ટર નીતિન સાવલિયાની પોલીસે અટકાયત કરી છે। આરોપ એ વાતનો છે કે ડૉક્ટરે ઓપરેશન દરમિયાન બેદરકારી દાખવી અને તેના લીધે મહિલાને જીવ ગુમાવવાનો વારો આવ્યો। 1.5 વર્ષ પહેલા મહિલાના એપેન્ડિક્સના ઓપરેશન વખતે નસમાં પંક્ચર પડી જતા મહિલાનું અવસાન થયું હતું। આ બેદરકારી બદલ હાલ તબીબની અટકાયત કરી લેવાઈ છે। મહત્વપૂર્ણ છે કે મહિલાના મોત બાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું। ડૉક્ટર બેદરકાર છે કે નહીં તે વિશે તો નિષ્ણાત ડૉક્ટરો જ કહી શકશે, પરંતુ અટકાયત કરાયેલા તબીબને જ્યારે પૂછવામાં આવ્યું તો તેમના જવાબમાં કોઈ અફસોસ જોવા ન મળ્યો। ઉલટાનું મીડિયાને જવાબ આપતા તબીબે કહ્યું હતું કે હું ડૉક્ટર છું અને કોઈ અફસોસ નથી। સુરતના સરથાણા પોલીસ સ્ટેશનની અંદર ડોક્ટર વિરુદ્ધ જે ફરિયાદ દાખલ થઈ હતી તેને લઈને હાલમાં ડોક્ટર છે તેની જે ધરપકડ કરી લેવામાં આવી છે। અત્યારે હું કંઈ કહેવાની હાલતમાં નથી મિત્ર, હું પછી તમને વાત 1.5 વર્ષ પહેલા મહિલાનું મોત થયું હતું બેદરકારીથી। એમાં શું પ્રોબ્લેમ છે? બધી જ લીગલ એક્શન તો થયેલી છે, એ કોર્ટ નક્કી કરશે। કોર્ટ નક્કી કરશે, મેં ક્યાં ના પાડી છે? ના, હું નથી સ્વીકારતો। મેં ક્યાં સ્વીકાર્યું ક્યાંય? એટલે તમને અફસોસ નથી? નહીં, અફસોસની વાત નથી પહેલા। તમે ક્વેશ્ચન તમારી ભાષામાં હું ના બોલી શકું। પહેલા હું ડોક્ટર છું। તપાસ કમિટીમાં તમે બેદરકારી સામે આવી છે, એ રિપોર્ટ મને નથી ખ્યાલ, તમને નથી ખ્યાલ। અમને ખ્યાલ છે તમારા વિરુદ્ધમાં મને નથી ખ્યાલ, મને નથી ખ્યાલ। એ તો પછી જો એકચ્યુઅલી કોર્ટમાં જશે એટલે નક્કી થશે। જે રીતે જોઈ શકાય છે કે આ ડોક્ટર છે તે ડોક્ટરની હાલમાં સરથાણા પોલીસ દ્વારા જે ડોક્ટર છે નીતિન સાવલિયા છે તેમની જે ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં પોલીસ દ્વારા જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। કારણ કે જે થોડા 1.5 વર્ષ પહેલાં જે એક મહિલાનું ઓપેન્ડિક્સનું જે ઓપરેશન કરવામાં આવ્યું હતું તેના કારણે બેદરકારીના કારણે જે મોત થયું હતું। હાલમાં તો ડૉક્ટરની જે અટકાયત કરી અને પોલીસ દ્વારા જે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મહત્વની વસ્તુ એ છે કે સમગ્ર મામલે પોલીસ દ્વારા અલગ અલગ જે ડૉક્ટરો છે, નિષ્ણાત ડૉક્ટરો છે, નવી સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો છે તેમનો જે રેફરન્સ છે તે લેવામાં આવ્યો હતો અને રેફરન્સ જે લીધા બાદ જે રીતે ગુનો દાખલ કરી હાલમાં જે છે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદુ સુથાર, TV9 સુરત।